2025નો વર્ષ પૂરું થવાની ચર્ચા ચાલે છે। 2024ની લોકસભાની ચૂંટણી અને ત્યાંથી લઈ 25 સુધી ભારતીય જનતા પાર્ટી માટે આ સમય વિજય જ વિજયનો સમય રહ્યો। 2024ની લોકસભાની ચૂંટણીઓમાં સતત ત્રીજી વાર આપણા નેતા નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બન્યા। અનેક દશકો પછી કોઈ વ્યક્તિ ત્રીજી વાર વડાપ્રધાન બન્યો હોય એવો રેકોર્ડ આપણા નરેન્દ્રભાઈએ કર્યો। અને એના પછી મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને છેલ્લે બાકી રહી ગયું હતું તે બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ। 2/3 બહુમતીથી બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી પક્ષોની સરકાર થઈ। અને રાહુલ બાબા હજીએ ક્યારેક ઈવીએમ નો વાંક કાઢે, ક્યારે મતદાતા સૂચિનો વાંક કાઢે। રાહુલ બાબા ના ઈવીએમ ખરાબ છે, ના મતદાતા સૂચિ ખરાબ છે। દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી, કોંગ્રેસના સાથી પક્ષોને સ્વીકારતી નથી, એનું આ પરિણામ। હું આજે આ મંચ ઉપરથી મમતાબેન અને સ્ટાલિનજીને કહેવા માંગુ છું, તૈયારી રાખજો। બિહાર પછી બંગાળ અને તામિલનાડુમાં પણ એનડીએ નો વારો છે, ભાજપનો।